હવે ફોરેન્સિક ટીમમાં પણ કયા પ્રકારની વાતચીત સામે આવી છે, અનેક સવાલો છે જે ઉઠી રહ્યા છે. આત્મહત્યા પર પણ સવાલો છે તે ઉઠાવવામાં અનેક લોકો દ્વારા આવવામાં મારું નામ ઉમેશ ખૂટ. ઉમેશભાઈ, પોલીસને જે સમજાવવા પોલીસ અધિકારી અમને આશ્વાસન આપેલું છે કે અલગથી સીટની રચના થશે અને બાંયધરી આપેલી છે, કડકમાં કડક સજા થાય. એટલે અમે બોડીનો સ્વીકાર કરી છીએ. શું આપની માંગ હવે આગળ રહેશે? માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે. જે લખેલું જ છે એમાં એફઆઈઆરમાં. તમારી કોની સાથે વાત થઈ, શું વાત થઈ? મોટા અધિકારી યારે પરિવારજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શું આશ્વાસન આપવામાં આવ્યું છે અને હવે આગળ શું માંગ રહી? કમિશનર સાહેબે એના નીચેની ટીમને મોકલી અને બાંયધરી આપી છે. અમે વહેલામાં વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું. તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવીએ. ગોવિંદભાઈ, જે રીતના આ ઘટના બની છે, ચર્ચા એવી પણ ચાલતી હતી સ્વીકાર્યા બાદ અંતિમ સંસ્કાર ક્યાં કરશું? ખાસ સભાની એક વાત આવી રહી છે કે રીબડામાં યુવાન માટે કંઈક ભેગા થઈને આખું ગામ કંઈક સભા કરવાની છે. શું કરે છે? થવાની છે એ હજી નક્કી નથી કર્યું. એ હજી ચર્ચામાં એ હજી કરશું. પહેલાં આ જે વિધિ છે ને આની સંસ્કારની એ પૂરી કર્યા પછી કઈ રીતે કાર્યક્રમ કરવો પરિવાર ગામ લોકો ભેગા મળી નક્કી કરશે. અમિત ખૂટના આપઘાતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરિવારજનો દ્વારા જે મૃતદેહ સ્વીકારવામાં નહોતો આવતો તે પોલીસે બાંહેધરી આપતાની સાથે જે પરિવારજનોએ છે તે મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે. પરિવારજનો દ્વારા કડકથી કડક આરોપીઓને સજા મળે તે માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે છે તે આરોપીઓ ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી પરિવારને આપતાની સાથે જે પરિવારે છે તે અમિત ખૂટના મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે. મૃતદેહ લઈને હવે અમિત ખૂટનો પરિવારજનો છે તે રીબડા જવા રવાના થયા છે. સાથે જ જે રીતના કહીએ કે પરિવારજનોમાં પણ જે રીતના અત્યારે રોષની લાગણી છે તે જોવા મળી હતી. અમિત ખૂટના આપઘાતને લઈને અનેક આક્ષેપો છે તે થઈ રહ્યા છે. ત્યારે આ જે દ્રશ્યો છે રાજકોટ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના કે જે આગળથી અમિત ખૂટનું મૃતદેહ છે તે હવે રીબડા લઈ જવા માટે રવાના થયા છે. જે મૃતદેહ છે તે સ્વીકારવામાં નહોતો આવતો. પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ છે તે કરવામાં નહીં આવે ત્યાર સુધી આ મૃતદેહનો સ્વીકાર છે તે કરવામાં નહીં આવે. પરંતુ જે પોલીસ દ્વારા છે તે બાંહેધરી આપવામાં આવી છે તે બાંહેધરી બાદ હવે પોલીસ છે તે પોલીસની બાંહેધરી બાદ પરિવારજનો છે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. મૃતદેહ લઈ જવા રીબડા છે તે પરિવારજનો રવાના થયા છે. પરિવારજનો દ્વારા જે રીતના પોલીસે પરિવારજનોને બાંહેધરી આપી છે આ બાંહેધરી બાદ હવે પરિવારજનો છે તે આ મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે. કેમેરા પર્સન મોહિત ભાયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.